બાકી હવે મિત્રો આ કબૂતરને પાણી નાખવાનું છે અંદર. તમે જોઈ શકો છો મિત્રો આપણે કબૂતરને સાઈડ નાખીએ બધા મિત્રો પેલા આપણે બધા કબૂતરના ઈંડા બચ્ચા ચેક કરી લઈએ કેટલા છે. તમારું હાર્દિક સ્વાગત છે. તો બાકી અત્યારે હવે મિત્રો આપણે ફરીવાર ધાબામાંથી આવી ગયા છીએ. બાકી વાત કરીએ આપણા બધા કબૂતરની મિત્રો. તો અહીંયા છે મિત્રો ને અંદર પણ કબૂતર છે ને નીચે પણ છે મિત્રો કબૂતર આવી ગયેલા. તો હવે પેલા આપણા બહારના કબૂતર છે ને પેલા સણ નાખી દઈએ મિત્રો. પછી જે આપણે અંદર કબૂતર છે મિત્રો ફેન્ડલ ને એવો મિત્રો એ કબૂતરને આપણે અંદર આપણે સણ નાખવાની છે. તો હવે મિત્રો પેલા આપણા 12 કબૂતર છે તો એના બધાને સણ નાખી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો આપણે કબૂતરને સણ નાખીએ તો બધા કબૂતર સણ ખાવા માટે આવ્યા છે. તો હવે મિત્રો આપણે ઉપર જે કબૂતર છે મિત્રો પેક કરેલા એ કબૂતરને હાલો મિત્રો પહેલાં આપણે સણ નાખી દઈએ. મિત્રો આપણે અહીંયા નાખી દીધું છે સણ પાણી બે. તો હવે નાખવાની છે મિત્રો અંદરની સાઈડ સણ. તો હાલો મિત્રો પેલા આપણે અંદરના બધા કબૂતર છે તો એને પેલા આપણે સણ નાખી દઈએ. પાણી નાખી દીધું ને અહીંયા પાણી નાખી દીધું. તો મિત્રો આ કુંડું છે એ પેલા અંદર મૂકી આવીએ આપણે કે આ સાઈડ આપણે પાણીનું કુંડું મૂકીશું ને અહીંયા આપણે સણ નાખીશું ને આપણા બધા કબૂતર સણ ખાય છે. બાકી હવે મિત્રો આપણે કાલે એમાં જો માટી હતી મિત્રો એ આપણે બધી બહાર કાઢી છે મિત્રો. કારણ કે થોડોક વરસાદ આવ્યો હતો મિત્રો આ સાઈડલી. બાકી બીજે તૈલી નહોતો એવો મિત્રો આ સાઈડલી થોડોક આવ્યો હતો. બાકી ફેન્ટલ અહીંયા આવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો. ફૂલ ટ્રેન કરી નાખ્યું છે મિત્રો આપણે ફેન્ટલને. બાકી હવે આપણા બધા કબૂતર આ સાઈડ સણ ખાય છે. તો આમાં લઈએ મિત્રો આપણે કેટલા બધા કબૂતરને બહારની સાઈડ મૂકવાના છે મિત્રો. તો હવે મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલા કબૂતરના ઈંડા છે મિત્રો. બાકી આ કબૂતર હમણાં હાથમાં આવવાની કોશિશ કરશે મિત્રો. ફૂલ ટ્રેન એમ તો એ કરી નાખવું આપણે. પેલા આપણે આ સાઈડમાં આવી જશે મિત્રો. તો જોઈ લઈએ. તો આ સાઈડમાં 2 ઈંડા છે તમે જોઈ શકો છો. બાકી વાત કરીએ જે મિત્રો ઈંડાની તો એક ઈંડું અહીંયા છે તમે જોઈ શકો છો. તો હવે મિત્રો 2 ઈંડા અહીંયા પછી મિત્રો તમે જોઈ શકો. 2 ઈંડા અહીંયા છે મિત્રો ને 2 ઈંડા આની અંદર છે મિત્રો. કુલ ઈંડા આપણી પાસે છે અત્યારે 7. ઓલાનું એક ઈંડું હતું મિત્રો એ કબૂતર હેઠું પાડી દીધું હતું મિત્રો એટલે. બાકી આ સાઈડ આપણા બધા કબૂતર સણ ખાય છે મિત્રો. બાકી વાત કરીએ મિત્રો તો આ સાઈડ તમે ખાલી જોઈ શકો છો કેટલા કબૂતર આવી ગયા છે મિત્રો સણ ખાવા માટે. ખાલી એવો તમે 20-25 ઉપર કબૂતર આવી ગયા છે મિત્રો સણ ખાવા માટે. બાકી આપણા 4 કબૂતર આ સાઈડ છે. બાકી હજી અંદર પેક કરેલા છે મિત્રો. બાકીના બધા કબૂતર મિત્રો આપણે ઘરની અંદર છે. તમે જો કેટલા બધા કબૂતર આપણે ઘરની અંદર છે. તો આપણે બધા કબૂતરને પહેલાં સણ પાણી નાખવાની છે મિત્રો. તો હાલો મિત્રો પહેલાં આપણે બધા કબૂતર છે ને સણ પાણી નાખી દઈએ. પહેલાં હવે મિત્રો આપણે બહારના જે કબૂતર છે ને સણ પાણી નાખવાની છે. તો અહીંયા આપણે આ જે થોડું ઘણું વસ્તુ પીડ્યું છે મિત્રો આડું આવે છે એ સાઈડમાં મૂકી દઈએ મિત્રો. એટલું કંઈ વસ્તુ છે તમે જોઈ શકો છો. આ સાઈડમાં મૂકી દીધું છે અને આમ હરખું મૂકી દઈ નડે બડે નહીં મિત્રો કાંઈ. બાકી આ ગદ્દેડું ભલે અહીંયા રૂમ મિત્રો. બાકી તમે જોવો અત્યારે કેવું થઈ ગયું છે. આમ થોડુંક સાઈડમાં લઈ આને મૂકી દઈએ અંદર. તો હવે જોઈ શકો છો મિત્રો ધાબો સાફ થઈ ગયો છે. તો હવે મિત્રો પહેલાં આપણે બધા કબૂતર છે તો પેલા સણ નાખી દઈએ મિત્રો. આપણે સણ લઈ લઈએ. સણ લઈ લીધું છે તમે જોઈ શકો છો. તો હવે આપણા કબૂતરને બધાને સણ નાખી દઈએ મિત્રો. બાકી આ સાઈડમાં આપણે સણ નાખી છે ને કબૂતર બધા આવે છે તમે જોઈ શકો છો. આપણે જે અંદર કબૂતર છે ને સણ નાખવાની છે. બાકી અહીંયા સણ તો આપણે નાખી દીધી છે. તો હવે જેટલા અંદર કબૂતર છે મિત્રો એ બધાને પહેલાં આપણે સણ નાખવાની છે. તો હાલો મિત્રો પહેલાં આપણે બધા કબૂતરને સણ નાખવાની છે. તો પહેલાં આપણે ઘરનો દરવાજો છે મિત્રો એ ખોલવો પડશે. તો એ ખોલી નાખીએ મિત્રો. બાકી આપણે હવે બધા કબૂતરને સણ નાખી દીધી. હવે મિત્રો ફાઇનલી આપણે ઘરની અંદર આવી ગયા છીએ. પેલા દરવાજો દઈ દઈએ મિત્રો. ખુલી ગયો પાછો. તો પહેલાં આપણે દરવાજો દેવો પડશે મિત્રો. તો અહીં આપણે દરવાજાને દઈ દીધો છે. બાકી હવે મિત્રો આપણા બધા કબૂતર આ સાઈડ છે તમે જોઈ શકો છો.
તો હવે મિત્રો પેલા આપણે બધા કબૂતરના ઈંડા બચ્ચા ચેક કરી લઈએ કેટલા છે એમ. બાકી આ સાઈડ આપણા મુખી છે એ તમે જોઈ શકો છો. બાકી આ સાઈડ આપણું પલ સણ ખાય છે. તો હવે મિત્રો આપણે પેલા બધા ખાના જોવાના છે મિત્રો આજે કેટલામાં ઈંડા છે ને કેટલામાં બચ્ચા છે એમ. તો આપણે શરૂઆત હાવ નીચેના ખાનામાંથી કરીએ મિત્રો. તમે જુઓ આ આખો ખાનો છે મિત્રો તો હાવ ખાલી છે. બાકી અહીંયા મિત્રો આપણે ઈંડા હતા ખાનાની અંદર તો ઈંડાને કબૂતરી બે તે દીધું મિત્રો. બાકી આની અંદર મિત્રો વાત કરી તો અહીંયા બે ઈંડા છે તમે જોઈ શકો છો. તો હવે આને ઉપરની વાત કરીએ તો આની અંદર મિત્રો હવે આપણે એક ઈંડું છે તમે જોઈ શકો છો મિત્રો. એક ઈંડું છે મિત્રો એ પહેલાં એક કબૂતર કોકે ફોડી નાખ્યું હતું મિત્રો નીચે આવી ગયું એટલે ફૂટું નહોતું મિત્રો. બાકી આની અંદર તમે જો તો હવે શેરેકને એવું છે મિત્રો આની અંદર ઈંડા તો કાંઈ છે નહીં. બાકી આ ખાનું હાવ ખાલી છે મિત્રો તમે જોઈ શકો છો. બાકી અહીંયા આપણે કબૂતરને પેક રાખ્યું હતું તે આપણું વાળો હતો મિત્રો અત્યારે છે. તો હવે મિત્રો આ ખાનાની અંદર વાત કરીએ તો આ ખાનાની અંદર તમે જોઈ શકો છો મિત્રો બે ઈંડા આવી ગયા છે એટલે કે બે ઈંડા છે મિત્રો એની અંદર. બાકી વાત કરીએ ઉપરનામાં તો મિત્રો ઉપરના એમાં તો બે ઈંડા છે તમે જોઈ શકો છો મિત્રો કેવા ઈંડા છે મસ્ત મજાના બે ઈંડા આવી ગયા છે. તો હવે મિત્રો આની અંદર આપણે ટૂંક સમયની અંદર બચ્ચા મળશે મિત્રો. બાકી આ સાઈડ આપણા બધા કબૂતર સણ ખાય છે તમે જોઈ શકો છો. બાકી પોલ ને એવા બધા કબૂતર આ સાઈડ બેઠા છે મિત્રો સણ ખાય છે. સહેલી મેં તો ઊંઘમાં ઉજાગરા કીધા માણારા મિત્રો આપણે ફાઇનલી ઘરની બહાર આવી ગયા છીએ. બાકી હવે મિત્રો આ કબૂતરને પાણી નાખવાનું છે અંદર. તો હાલો મિત્રો પહેલાં આપણે એ કબૂતરને પાણી નાખી દઈએ અંદર. થોડુંક પાણી લેવા માટે ખોલ્યું છે પાણી આપણે આ સાઈડ લઈ લીધું છે. તો આપણે બે કબૂતર મિત્રો બહાર આવી ગયા છે તો એ કબૂતરને આપણે પકડવાની ટ્રાય કરવાની છે. પકડાય તો આપણે પાછા અંદરની સાઈડ મૂકી દેવાના છે મિત્રો. બાકી બહારને બહાર કબૂતરને રહેવા દઈશું. પાણી નાખી છે ને અત્યારે વરસાદ આવવા માંડ્યો છે મિત્રો ફૂલમ ફૂલ. તો હવે જઈએ મિત્રો આપણે પહેલાં નીચે. બાકી એક કબૂતરને આપણે પકડીને અંદર નાખી દીધું. બીજું કબૂતર આ સાઈડ છે તમે જોઈ શકો છો.